ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર અરવિંદ પરમારનું ફોર્મ ફોજદારી ગુનાની વિસંગતતાઓના કારણે રિટર્નિંગ ઓફિસર એપી વ્યાસે રદ કર્યું છે। આ નિર્ણય સામે કોંગ્રેસે ભાજપના રાજકીય દબાણનો આક્ષેપ કરી હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે, જ્યારે તંત્રએ તમામ આક્ષેપો ફગાવી કાયદેસરની કાર્યવાહી ગણાવી છે। જ્યારે વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ ચતુરભાઈ ની સામે કોઈ વાંધો નથી લીધો, કોઈની ફરિયાદ નથી, આમ છતાં ચૂંટણી અધિકારીએ ભાજપના એજન્ટ બની અને એવું તારણ કાઢ્યું કે અગાઉની 5 વર્ષની ચૂંટણીમાં તમે જે સોગંદનામું કર્યું હતું એમાં તમે આ નહોતું દર્શાવ્યું અને આમાં તમે આ દર્શાવ્યું છે, એટલે તમારા સોગંદનામામાં વિસંગતતા હોવાના કારણે હું તમારું ફોર્મ રદ કરું છું। ચૂંટણી અધિકારી તરીકે મેં મારો જે કોઈ પણ નિર્ણય હતો એ નિષ્પક્ષ રીતે અને કાયદાની જોગવાઈઓ અનુસાર સુવ્યવસ્થિત રીતે બધી જોગવાઈઓ ટાંકીને એમને લેખિતમાં આપેલો છે। એમનો ફોર્મનો જે હુકમ છે હું તમને લેખિત આપું છું। એમનું જે સોગંદનામામાં જે વિસંગતતા હતી એ બાબતે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે।